તો આજે તો હું જઈ આવ્યો લંબે હનુમાન. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો આજે સવારે આંખું ચોરતા ચોરતા ઉઠી ગયો અને પછી કરી લીધી ભગવાનને મેં પ્રાર્થના કે આજનો દિવસ સારો જાય. ને પછી મૂકી દીધું મેં ગેસ ઉપર ગરમ પાણી. ને ગરમ પાણી થઈ ગયા બાદ આપણે પી લીધું અને પીધા બાદ આપણે લાગી ગયા એક્સરસાઇઝ કરવા માટે. આપણે જલ્દી કરી લીધી એક્સરસાઇઝ અને ત્યારબાદ આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી અને પછી કરી લીધા ઘરે દીવાબત્તી. અને ઘરે દીવાબત્તી કર્યા બાદ હું ગયો સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિરે ભગવાનના કરી લીધા દર્શન અને પછી ત્યારબાદ હું ગયો મહાદેવની પૂજા કરવા માટે. મહાદેવની પૂજા કરી અને પછી ત્યારબાદ આવી ગયો હું ઓફિસે. ને ઓફિસે કર્યા દીવાબત્તી ને ઓફિસે દીવાબત્તી કરી લીધા બાદ કરી લીધી થોડીક ઓફિસની સાફ સફાઈ. અને સાફ સફાઈ કર્યા બાદ કરી દીધું લેપટોપ ચાલુ અને કરવા માંડ્યો હું આજનું કામ. તો પછી મેં કરી દીધી આપણા બિઝનેસની જગ્યાએ બિઝનેસની વેબસાઇટ ઓપન અને પછી કરવા માંડ્યો કામ. અને પછી આજે જવાનું હતું બપોરે એક જગ્યાએ કામ માટે, તો આપણે ત્યાં કામ બામ પતાવ્યું અને પછી રાત્રે હું ગયો ભવનાથ મારા મમ્મી જોડે. તો ભવનાથનો રસ્તો ખૂબ જ મસ્ત મજાનો હોય છે, તો બધાને ખ્યાલ જ હશે જે જુનાગઢીઓ છે. અને જે આજનું વાતાવરણ હતું ખૂબ જ મસ્ત મજાનું હતું, કારણ કે ગરમી જે આપણને ગામમાં સિટીમાં ગરમી થાય છે, પણ અહીંયા ભવનાથ સાઈડ તો જે ઠંડક હોય છે, વાહ વાહ વાહ. પછી ભવનાથ પહોંચીને આપણે કરી દીધા હનુમાન દાદાના દર્શન અને દર્શન કરીને પછી પાછા આવી ગયો ઓફિસે. તો પછી આપણે પાછા આપણા બિઝનેસનું કામ કરી દીધું ચાલુ. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીં સુધી, મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.